બરડા પંથકના શિશલી ગામે મહિલાના પરિવારને મારવાની ધમકી અપાઈ હતી, જેનાથી ગભરાઈને મહિલાએ ઝેરી દવા પી લેતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી છે। શિશલી ગામે રહેતા જ્યોતિબેન ભરતભાઈ મોઢા નામની મહિલાએ ઝેરી દવા પી લેતા તેઓને ગંભીર સ્થિતિમાં સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેના માતાએ જણાવ્યું હતું કે જ્યોતિબેનના ભાઈ સહિતને મારી નાખવાની ધમકી આપવામાં આવતા ગભરાઈને તેઓએ આ પગલું ભરી લીધું છે। ભાવનાબેન ભરતભાઈ મોઢા શિશલી જ્યોતિબેન ભરતભાઈ મોઢા એને સાંજે ટાણે દવા પીધી અને અમે સાંજે એ લોકો અમને કાયમી 2 વર્ષ થયા સાહેબ અમને હેરાન કરે છે। મારા ધણીને 2 ફેરે હુમલો કર્યો હોય, અમને કોઈ અમને જવાબ દેતું નથી અને 2 વર્ષથી અમારા વાહે પડી ગયા છે। અને સાંજે આ છોકરીને બેન દૂધ લેવા જતી હતી તો એ હવા વાળા માણસ એમ કીધું કે તારા ભાઈને મારી નાખવો છે। તો આ બેન ને શું છે કે મારો એકને એક ભાઈ છે, મારા બાપાની તો આવી હાલત બુરી કરી છે, તો મારા ભાઈને એવી કરશે તો હું તો જીવ આ દીકરી એની છે આ બેનની। અને એ સાંજે પછી બેન દવા પીધી તો પોલીસ વાળાને સામે માથે અમારા માથે ફોન કર્યો, પોલીસ ખાતું આવ્યું, ગામના બધા લોકો આવ્યા તો બધા લોકો અમને ધમકાવવા માંડ્યા, તમે ખોટા છો કે આ બધા હાથા છે કે હામઠા છે। તો સાહેબ અમે એક થઈ તો અમે ખોટા થઈ, અમે તો આટલા તમારા વિયાવની હાલત જુઓ તમે અટાણે કેવી રીતે સામે વાળા અમારા દેરિયા જેટલા જ છે। એનું નામ છે સંજય રમેશ, એનો દીકરો અમિત અને એની વહુ મારિયાબેન, એક વિજય રમેશ અને એની વહુ ઓલી તેજલબેન, પાછા એક વિનિયાન છોકરો ગલો, એ નામ તો ઓલો શું છે દિનેશ, એનો છોકરો એક દિનેશ અને એક કિશોર નો છોકરો રોહિત, એક ઈ અને અમિત તો અમને બહુ જ ગતિ કરે છે। અને અમિત સંજય અને સાહેબ અમે ઓલે ફેરે મારા ધણીને માર્યો ને તો જોર માર્યો હતો। મારા ધણીની હાલત હાવ બહુ ગંભીર છે, અટાણે એની દવા ચાલુ છે જામનગરની, મારા પાસે પૈસા નથી, બધી દીકરીઓ છે, એક જ મારો ધણી કામ કરતો એને હાવ પૂરું કરી દીધું છે। એ બધા છે ને આમ રોગા દારૂ પી કરીને પૈસા દવા વાળી ધમકી દઈએ તો મારે ક્યાંથી દેવા અમારે પૈસા? એમાં મારા ધણીની બહુ હાલત ઓલી થઈ ગઈ, 2 વર્ષથી અમે ભોગવી છે, અમને કોઈ જવાબ નથી દેતું। અને બગવદર જાય ને તો સાહેબ અમે થોડું ફરિયાદ અમે લખાવી, 5 જણાના નામ દીધા તમારા ધણીને મારવામાં, તો એને પોલીસ વાળા બગવદર વાળા બેના જ નામ લખ્યા અને મારા ધણીને એને નિર્દોષ સાબિત છોડી નાખ્યા। અને અમને અત્યારે 4 જણાને અમને રોગા જેલમાં પકડી જાય છે, અમે કાંઈ નથી કરતા તો સરપંચ ને બધા સાથ દઈએ કે તમે જ ખોટા છો, તમે જ ખોટા છો। એમાં મારી દીકરી આ ખુલ્લું સાંજે ભરી લીધું, ધમકી દીધી તારા ભાઈને માર નાખું, એટલે મારી દીકરીએ જ આ કર્યું। આ નાની દીકરી છે અટાણે એને આવડી અને અટાણીની હાલત જોવો। આ ઘટના બનતા પોલીસ દ્વારા તેના નિવેદનની તજવીજ હાથ ધરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।